પોષ મહિનો નાવી કડકડતી ટાઈટ જય મા સાહેબ જય શ્રી કૃષ્ણ ટાઈટની રેલમ સેલ સરસ મજાનો કમુરતા બેહી જાહે હમણાં હવે લગ્ન ગાળો 15-20 બંધ રહે હવે પાછો પોષ મહિનો ઉતરશે મા મહિનો બેસે ત્યારે પાછો લગ્ન ગાળાની રેલમ સેલ તો પાણીની રેલમ સેલ થઈ ગઈ મોટરો ચાલુ કરી પાણી ભરાઈ રહેવા આવી છે તો વળી પાછા ઘરે જ આવી અને નાસ્તાની રેલમ સેલ કરી આવી જે કાંઈ અન્ન પાણી હોય એ તારમાં થોડુંક ઠપ કરી લઈએ તો જરાક હાલવામાં સારું પડે તો મોટરું બંધ કરી દઈએ અને નાસ્તા પાણી કરી આવી આ સાપ પાડી અને હવે આ ઉપડ્યા ઘરે નાસ્તા પાણી હાટું હવે પાછા હાજર નાસ્તાની રેલમ સેલ કરી આવી લે જય માતાજી બનાવી રહેજો સારો લાગે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો 10 થયા છે ને ત્યાં સરસ મજાના બાળકો આવવા મંડી ગયા છે પણ એક બેન અમારે લાઠીથી આવે છે તો અમારે એક દીકરીનું 9મું ધોરણ છે તો કે તમારા આધાર કાર્ડ લઈને આવજો દીકરીને કેટલાક વર્ષ થઈ ગયા છે તો જોઈ લઈને અમે લાઠીથી આવે છે તો મારી બેનપણી છે પણ હાલ છોકરા વાટું કાંઈક વસ્તુ લેવા ગયા છે હાજર છે નહીં અમે આ સ્ટેશનમાં જવાના છે ને પણ કાંઈક વસ્તુ મૂકીને જાય ને બરાબર ને એક બેન અહીં રહે ને એક ના જાય એટલે આ બધીને જે જરૂરિયાત પૂરતી વસ્તુ હોય એને લાવી દે પછી સ્ટેશનમાં એ જવાના છે તો સરસ મજાના બાળકો તમને મજા આવે છે ને જમવાની નાસ્તો કરવાની સરસ મજાનું આપે છે ને તો મારા હાટું તો રાખજો થોડું રાખશો ને હા જો લે હવે હું જાઉં છું અને પછી થોડી વાર પછી એવા છે તો આવીશ ને હવે બેન તો સ્ટેશનમાં જાઉં તમને હાજર સત્સંગમાં કીધું હતું ને કે ગણપતિ મહારાજ તમે સવારે નિશાળે આવજો સરસ મજાના ઢેફલા સુખડીના છે હાજે ચોકલેટ નકરી હતી ગણપતિ મહારાજ કે ચોકલેટ નીચે આવે ને ભાઈથી કાંઈક ખવડાવો ને તો મેં ભાઈ આ ગોપી મંડળમાં તો તમારા ભાગમાં હશે તો કાંઈક હશે પણ ભાગમાં કાંઈ નહોતું ને બેનું લાવે પ્રસાદ લાવે સુખા ઘીનો સરસ મજાનો પ્રસાદ લાવે સુખડી લાવે પણ આજે કાંઈ હતું ને તે ગણપતિ મહારાજ કે હું નકરી તમે ચોકલેટ ધરાવ્યા કરો છો મને શિયાળે નડે નહીં મેં વાત તો હશે મેં એક કામ કરો ને સવારે હું બોલાવું ને ત્યારે આવી જાયજો તો હું કહું છું કે ગણપતિ મહારાજ અને છોટું ગણપતિ તો સરસ મજાની આ સુખડી થઈ ગઈ છે તૈયાર તો જો ઢેફલા જેવી હો ઢેફલાક નહીં અને સરસ મજાની ગરમા ગરમ ખીચડી આ બાજુ થઈ ગઈ છે તો તમારે ખાવી હોય તો વહેલી તકે પોગી જાયજો હવે જાજી વાર નથી અડધી કલાકની વાર છે ને પછી તમે ક્યાંક મને કહેતા નથી અને કીધા વઈને અમારે જમવું કેમ વાત તો હાશી કીધા વઈને આવતું જ નથી તો હું આજ તો મારા ભાવથી પ્રેમથી તમને જમાડું છું તો મારા પ્રસાદી થઈ જાય ને ભગવાન તમે જો થોડીક આમાંથી 2 ઢેફલા ખાઈ લો તો સરસ મજાની સુખડી તૈયાર છે ખીચડી તૈયાર છે ટાઈટની ગરમા ગરમ અને મારા બાળકો તો આવી ગયા સરસ મજાનું સફાઈ કામ થઈ ગયું ને સણા પણ ડોલમાં બોળી દીધા કાલ હાટું કાલ પાછી વળી દાળ ઢોકળી તો આજનું રસોડું મેં પૂરું કર્યું અને કાલની તૈયારી પણ કરી લીધી કારણ કે સણા અત્યારે પલાળતા જ આવવા પડે તો સરસ મજાના સણા પલાળી દીધા તો કાલે મારા બાફાના રે મેં બકાનું કટિંગ કરવાનું રે દાળ ઢોકળીના પીંડા બાંધવાનું વળી પાછું કાલનું એમનું એમ તો અત્યારે બસ વિડીયો પૂરો કરું છું ને બસ આટા જોહે કાલ આટા એટલે લોટ એટલે ઘઉંની એક પેટી મારા પુત્રવધૂને મોકલી કે તમે જઈને મૂકો અને થોડાક બપોરા પાણી કરો વળી પાછું આટા હું ઘંટી હોરા કાઢું છું સાફ સફાઈ કરીને કાલે સવારે જોઈશે પાછા તો જો હવે અત્યારે બસ આટલું ફરી માતાજી જય શ્રી કૃષ્ણ કહીને યુટ્યુબ ચેનલવાળાને અંસાબેન સોલંકી જય માતાજી વાતમાં એવું છે કે આમાં જિંદગીમાં 60 વર્ષની અંદર હારા મોળા ઘણા પ્રસંગો આવ્યા હારા મોળા ઘણા તોફાન એવા આવી ગયા જીવનની અંદર કે અદ્ભુત આવી ગયા પણ કાંઈ વાંધો નહીં આની અંદરથી પસાર ધીરે થઈ અને 60 ને 63 હાલી જાઉં છું તો મારી જિંદગીને હું એમ કરું છું કે સરસ મજાનું જે સિરીઝ હાલે છે તો હવે 2-4 દીમાં પાછું સૂચના કહેવા જઈ રહી છું કે મારે લેવા જવાનું છે ભાવનગર તો મારા વિડીયોમાં બન્યા રહેજો સારો લાગે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પણ હવે આ જીવનમાં કાંઈ બાકી રહ્યું નથી
ઘણું મેળવી લીધું, ઘણું જાણી લીધું, ઘણી માણી લીધું. અને મારા નાનપણમાં આવું કાંઈ હતું નહીં. અને અત્યારે હું આ એટલે આગળ કદાચ નીકળી ગઈ હોઉં કે મેં આગળ કાંઈ વિચાર્યું નહોતું, સપનું નહોતું આવ્યું કે હું આટલી આગળ નીકળી જઈશ પાછલી જિંદગીમાં. તો હવે તો બસ જિંદગી હું ખડ્યું પાંદામ તો કહેવાવ તો ક્યારે તોફાન આવે ને ક્યારે હું આ તોફાનમાં ખપી જાઉં કદાચ તો કહેવાય નહીં. કુદરતી છે એ તો રાહ જોઈને જેની માટે બેઠી છું એ બસ 2-5 દી નીકળી જાય તો મારી તમન્ના છે, આશા તૃષ્ણા એ બધી મારી પૂરી થઈ જાય. પછી મને કદાચ તોફાનમાં આવી જાવ તો કાંઈ ફિકર નથી. આ જગતમાં કોણ અમરપાટો લઈને આવીશું? તો અમરપાટાનું કુદરત પાસે માગું. ભગવાને ઘણું જિંદગી આપી કહેવાય અને સારી આપી. અત્યાર સુધી હું હજી હાલી ચાલી શકું છું, કામ પણ કરી શકું છું અને વ્યવહારિક કામમાં આજે ઊભી રહીશું. કારણ કે અમારા પરિવારમાં અમારા 4 ભાઈનો પરિવાર હતો. કારણ કે મારા ઘરેથી મારા દેરિયા જેઠી હાલમાં કોઈ નથી. અત્યારે છોકરાઓનું છે તો વ્યવહારિક કામમાં સંભાળવું પડ્યું. કારણ કે મોટામાં ગણાણા એટલે વ્યવહારિક કામમાં રહેવું પડે, હારા મોળા પ્રસંગોમાં રહેવું પડે. ઝીણા મોટા એવા કામ આવ્યા છે ઘણા, પણ એની વચ્ચેથી નીકળી ગયા છે. ઓલું શું કે વોળીને નાળિયેર હોરા નીકળી ગયા મારા ગામડાની ગુજરાતી ભાષામાં. એમ કે 55 જઈએ ને એટલે એમ કે હવે 55 વટી ગયા તમને કાંઈ ન થાય. આવું કે ગૌઢા માણા થોડાક થાય એટલે કે એમ કેમ તો કે તમે વોળીને નાળિયેર કેમ રીતે? તો 50 વર્ષ વીતી જાય ને વોળીને નાળિયેર કહેવાય. મેં કીધું તો કાંઈ ખબર નહીં, તમારી પાસે સાંભળ્યું તો સાંભળ્યું ને. તો કે આવું હોય એમ ગઢિયા આવું કહેતા હતા આગળ કે 50 વટી જાય એમ કે વોળીને નાળિયેર હોરા નીકળી ગયા. હવે એવી કહેવતું કંઈક એવી ઘટના બની હોય તો જ નીકળી હોય ને. તો ત્યારે આજ હું પ્લોટમાં જાઉં છું. થોડાક એવા પ્રસંગો છે મોળા એટલે થોડાક 1-2 ઘર લઈ લો પ્રસંગ મોળા પ્રસંગના. તો ત્યાં કાંઈ મારે વિડીયો કરાવી એમ નથી અને એડિટિંગ બાજુમાં છે તે એડિટિંગ કરાવી લો. આજે વહેલા હાર જાઉં છું તો કાંઈ વાંધો નહીં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ કરી અને મારા વિડીયાને અત્યારે અહીંયા જય માતાજી. રડવું એટલું આવ્યું છે કે 18 વર્ષ જેને અમારી હારે વિતાવ્યા હોય અને એને આજ છૂટા કર્યા. સુરત પણ એને પ્રથમ મળ્યું છે કે હંસાબેન માતરીએ આજ્ઞા એટલે એના માટે છોકરાઓ કે હંસામાં કેમ રહ્યો છે જોની બેનને અત્યારે છૂટા કર્યા. જાનબાઈ બે રીતે 18 વર્ષ આ નિશાળની અંદર નોકરી કરી એટલે મને રોવું આવ્યું. તો એક બાજુ હરખના આંસુ છે, એક બાજુ આ બેન નિશાળ છોડી એના આંસુ છે. કારણ કે એને સુરત નોકરી મળી ગઈ જિલ્લા ફેરમાં અને હરખ એટલો છે કે 2 બેની નવાઈ આવ્યા છે તો છોકરાના ભાગ લઈને આવ્યા છે. કહેવત થઈ ગઈ છે કે હગાવાલાને ઘરે થોડી વાર જઈએ તો એમ કે અહીંયા દંડા લેવું. મેં શું કામ? તો કે આ સોર ધોળાઈ દે આવે છે તો હવે તમને દંડા લ્યો. મેં કે આ લ્યો. મેં કીધું તો ભારે થઈ તે આવું થયું છે 2 દી પહેલાં. તો હવે લેવાવાળા તો લઈ ગયા છે. જેનું લઈ જાય એનું ભગવતી પાછું લાવે. ગરીબ માણસના ઘર તોડ્યા છે આ લોકોએ. આ લોકોને કામ કરવાના એવા મોત આવતા છે. કોકનું બિચારાના હાથ કાંડા કાપીને ભેગું કર્યું ને એનું ઉપાડીને વૈયા ગયા છે. તે હવે તો અમારી જેવા નીકળે કાંઈક દંડા લેવો. હવે મારે ક્યાં જવાનું?